ગયું છે શું કરવાનું એટલે એમ કરો વસન જઈ લીધું નાયક હોય એમ ઘેર પાછળનો થઈ વસન જવા દેવાનો અમે દરવાજો ખુલ્લો પડ્યો છે હું હવે તો એ ભેગા છું ઘેર તો બધા ભાઈ છે તાળો મારેલો છે કોઈ છે નહીં મને હા લાવા છે अभी मजा आएगा ना भिड़ो। अच्छा बैगन चल अरे मम्मी रे बाप रे नहीं 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 अरे नहीं भाई કોઈ નેખાતું જ નથી તેને લઈ બધું લેવું છે મારે અમે ઉતરે ને આવે છે છોકરા હાલો પટે એમને ભેલી બધું લાવવાનું નો ખાલી તમે હા બોસાવ થઈ જવા ખાલી પોણી બાર આવી ને આવી જોવું એટલે આ બોર તો ચાલુ કરે હડો એનો પાણી તો વળે કરેલું છે ખાલી ખાડા મોટો મારીને આવું રહે કોઈનો હડો મોટો મારીને આવું એ કોઈનો ના મસરૂભાઈ ચોઈ ગયા હતા જો તો બજાર હતાનું ઘણો અવાજ હતો ઉતરે ને આવે છે એટલે બીજું હતાનું વળી ના લાવો ના બરોબર છોકરા માટે લાવવું પડે ફિરકી બિરકી લાયક નહીં લાય હા બધું લાવ્યું છે બધું છેલ્લી લાવ્યું છે થેલીમ છે અરે ભારે જ પડતું છે લાવ ઉતરાવ ઘડી વાર પોણી ના ના આ તો સાંજે મને કોઈ ભાલ નહીં પડતો હા હા આ તો આપણે તો ચા મેલાવરાવ ના ના આપણે ચા નહીં પીવું હવે ઘેર જઈને ડાયરેક્ટ ખાવું છે ના ના ચા મેલાવરાવ ચા બીજો પીન છો ના 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 ચા નહીં પીવું હવે ડાયરેક્ટ ઘેર જઈને ખાવું કાલે કે પાલ નાખ્યો છે ખોમ છે 50 ઉપર લઈને આવવાનો છે સારું સારું વધો નહીં હો હા હા સારું હા હાય અલ્યા કશા પછી એના પાસે અહીંયા ખબર તો નહીં પણ અહીંયા ખબર પડે એની ગલા તો હું લઈને જતો ને ઘેર ડાયરેક્ટ મશીન માંગવા છે શું ખબર પડે એટલે આ મશરૂમ આવે છે કોઈ કટું ઉપાડીને ગયો છે પણ હું ફિરકીનું કીધું પણ ફિરકી બિરકી કોઈ દેખાણે નહીં અને કોઈ હતું ને યાર બીજું કોઈ લઈ તો નહીં જાય ને બોરેથી લઈ જાય ને ડોખળો ખચેરેલો તો પડ્યો છે એટલે હવે આપણું કટુમાં ભરેલું હતું ને હવે હા અરે કટું લઈને જ ગયેલા છે કટું લઈ ગયેલા છે આપણે એડા ડોખળા બધા ગાઢ્યા ન હોય એને હા હમણાં મશરૂમ પકડવા તો પડશે મશરૂમ પકડ્યા વગર ના ચાલે હા એડા ફૂટેલા જ છે ને બધા આ મશરૂમ જ મલાક લઈ ગયેલો છો બોલો આ કટું હોય ભરેલું પડ્યું હતું તો આ ડોખલા ખચેરેલા નહીં પડ્યા મારે મશરૂમ 5 જણા ભેળા કરવા પડશે આ મશરૂમ પકડવા તો પડશે જ આ મશરૂમને મારે પકડવા છે બીજું કંઈ નહીં આ કટું હોય ઊભું કર્યું હતું અને હોવાથી ખચેરેલા વળી વધારે ડબલ ભરીને લઈ ગયેલા છે કટું કરીને ફૂલ અને વળી કે હું અટાણું વરવા જો છું અટાણું વરવા જો તો બિરકી તો હોવું જોઈએ કે પતંગે નહીં છોકરા માટે મજરૂભાઈ હા બોલો બોલો કમ જાતા હા કન્યાણી લેવા ગયો હતો હા હારું હારું બીજી શાંતિ થઈ હા મેં સાંજે લે હું ઉભો લે કારણ કે છોકરા વાત જોઈને ક્યાં ઉભો છે હું ફટાફટ હાજર પણ હો એ હારું એ હાલ હાલ આવા શીખર ચેતના આવે છે કોઈ આખો તો ઝટ ઝટ ગાને છે જવા નહીં જતા મને રાતા ભાઈ શું કરો છો બસ બેઠા હતા હમણાં આવું છે ઘરે તમે વહેલા હોય નીકળ્યા હતા ને કોણ તમે હોય અલ્યા ના. હા હું તો હાલ ક્ષેત્રમાં હવે ઘેર ગયો છું તો કોઈ કટું ઉપાડીને જાતા ભાડે તું કટું પડીને હોય ચિયા કલરનું હતું કલર તો મારો લાલ કલર જેવું હતું કટું અને મશરૂફી મને હોમાં મળ્યા વાદળી કલર જેવું હતું હા એ વાદળી કોકે લાલ કો પણ મશરૂફી કટું પાડ્યું પણ એ તો કરિયાણું કહેતા કરિયાણું છે શું શું હતું એટલે આ મારા એડાનું કટું સોરાણું છે એડા સોરણ હા એડા સોરાણા છે હા તો એ કટું પાડી પણ એમ કે ઉતવાળીમાં કરતા હતા કરિયાણું છે ઉતવાળ છે એટલે પણ ભલા આદમી મારા એડાનું કટું ખચેરી પાછા ભરી લઈને લઈ ગયા હા તો હમણાં જ મને હોમાં મળ્યા છે આચા છે બાજુ જ્યાં હીરા એ ઓમ જતા ડાયરેક્ટ ગોમ હોમાં હાર હોડો તો હું હવે બોરે આબુ છાડો ચા પોણી ના કરવા ના હવે મોડું થાય હા? મોડું થાય અમે પાછો ખો મજો લાગ્યો છે ઓય બીજા ભાઈ દુકાન જઈ જઈ મેસી લાવવાનો બીજો પૈસા ના ભાવ આલી છે કાલ એ વેસ્ટર્ન લાવવાનો બીજા ભાઈ દુકાન નું સતન તો ખુલ્લું છે અને જવા દે બીજો પછી ઓય બીજા ભાઈ બીજા ભાઈ પાણી પીવો હા પાણી આવતો પાણી પીવો અમે ના ના બોલે પાણી આવે છે શું લાગતા આ મજી ભાઈ આ પાણી એના લાયા એડા લાગતા ઓય હા
ખાલી અમે પછી મંગાતા હતા હા. એટલે કીધું ના યાર મેચનો આવ્યો હા. તો મામા ત્યાં બી આવું આઈ ગયા ખાલી હા જાતા જાતા કોઈ આઈ ગયો નથી હા તો શું કે આ બોલે શું ભાવ આલશો મને ભાવ તો ભાઈ મશરૂમ ભાઈ વાત કુ તમને હા બોલો 60 રૂપિયા ભાવ હેડે ગયો હા એ 60 પ્રમાણે ભરી આલ્યો સાહેબ ભાઈ હા, હા સાહેબ. બધા ભણ્યા આવી ના પણ જે ઘરમાં ભાવ ચાલે દુકાનમાં ભાવ ચાલે એ ભરો કે મારા ઘરનો ભાવ વધતો નહીં એ વાત તમારી હાજી પણ અમે ઉતલાઈને આવે છે ના, મશરૂમભાઈ તમારી વાત હશે. લાખ રૂપિયાની પણ ભાવ તો એ જ ચાલે છે. એવું છે એમ? હા. તો કોઈ નહીં, આપણે છસો તો છસો ભણી આવો આપણું છે ના ના, હા છસો તો છસો ભણી આવો હવે તારે હા હાલો તો સસો તો આપણે બની. જો આપણું છે શું સસ્તો તો સસ્તો જ ભરી જાય છે આપણે તો ખાલી લઈને માટે થઈ જવાનું છે ને જો તારે હેડો આપણે હિસાબ કરો બોલો હા, હાલો, હિસાબ કરી નાખીએ. હા તો કેટલા કિલો છે હા અંબાઈ સાહેબ તોડી નાખી હા તો તોડી પણ તમારે જે થાય હિસાબ આલાર આપણે હા તો એમ કરો બરોબર? હા હાલો. તો આપણે લે હિસાબ કરો બોલો હા. હા થેલી નહીં જોતી તમને ફિલ્મ લાખો બોલો એમ નહીં ને મને પૈસા આવો લાગુ જલ્દી હા હા, બરોબર હા હા તમે તો બધા તમને બીજું શું પકડો વાળો પેલા કાપી લાવો ને મને કેમ તકલીફ છે નથી પકડાતી હા હવે ખાના તો ઉભા હા જો અમારે તો બાર લોકો નું હોય. વાહ એ તો ભીનો હોય. જો આપણે જઈને નહીં જોતી ને ના, આપણે ના, હિસાબ કરો. ના, આપણે હિસાબ કરીને તમને પછી હા આવે. હા હિસાબ કરો બોલો તમે હા, હવે. હા હવે હું તમારો હિસાબ કરી નાખું છું. હા તો ભાઈ હું કેના તમને, પૈસા હા. મને તો કોઈ આવડતું જો નથી તમે. ના, ના, એ તો ભાઈ વાત સાચી છે. જો તમે. હા 60 રૂપિયા હતા બરોબર આટલા ને બસ એ જે થાતા તે ભર્યા મેં તો વાત તો કરી હતી પહેલાથી. એ વાત કે ભાઈ 60 રૂપિયા ભાવે ભરી આવી બરોબર તો થોડા વધારે લાવો તો મને હા, સારું વધારે તો હવે હતું આ રોડ હોત તો ઓટો મારી થોડા ઘણા 10 20 રૂપિયા વધારે વાપરવા આવી હા એમ કરજો તારે એ હારું, એ હારું. હારું એ હા આટલા આયા છે અહીંયા જોઈ છે ને કે આટલા ખોયા હતા અમને પેલો આયા હતો અલા મશરૂફભાઈ મળ્યો જો યાદ માર ભાઈ આ ગમો જતો ચમ આ બીજા ભાઈ દુકાન નહીં લે અહીંયા જોતો એવું છે એમ? હવે આલ્યા ઘેર જોતો ને ફિરકી લઈને જોતો ને છોકરા કે હજુ કે મને પતંગ લાંબો છે તો પતંગ લેવા જાવ એમ હા પતંગ લેવા એટલે આ તો પૈસા લાયા નતા તમે ભેળા થયા તાન તો કહેતા હતા કે પતંગ લેવા એ જો જાવ ફિરકી લાયા છે ને કલિયાનું લાવ્યું પતંગ નતો લાયા પતંગ એવું હવે હતું લાવવા એમ? છે. ઓવે. તો પણ ભલા આદમી તાર લઈને ના આવો હારે હારે એટલે થાય પણ પૈસા નતા એટલે પૈસા કોઈ છે આપણા અલા, પાસે. મારા બધા ચોખા પડ્યા હતા આપણા પાસે જો એટલા બધા પૈસા પડ્યા છે એટલે હું વિજય પપ્પા હાઈ જોતો દુકાને અને એ પાસેથી કીધું થોડા પૈસા ઉછીને આલો ને હું ઓલી ફેલ ધોન ભલાવશું એટલે પૈસા કાપી નાખી આ ના તમે અમારે અહીંયાથી બોરેથી હેડ્યા હતા હા તો કોઈ એડા લઈને જાતે પાડી દઉં ના મેં તો કોઈ પાડ્યા નતા હું તો મશીન હાઈ જોતો નીચે ડાયરેક્ટ નેસી જોતો એટલે મારો બધો એડા પૈડીને લઈ ગયો છે ને આખું કટુ માર ભરેલું પડ્યું હતું કોક ઉપાડી હેડી પડું છે લ્યો. પણ આપણે ખમેલ જ નથી હું તો શું કરવા દઉં કારણ કે આપણે તો બજારથી આવતો ને કટું પડવા દઉં આ તો મારું કટુ જ હું ઓળખું છું હાથમાં આવી ગયું તો એની દશા ફરી જવાની છે એ વાત સાચી તમારી લેબડે બધી જ મારવાનો છે હા, એ વાત સાચી એટલે તમે હું હેડું મારા મોદી સાથે છોકરા વાંચીને બેસા છે બધા. હારું, એ હારું. હારું હો એ હારું. મને લાગે હાર્યા જ છે આ વયના ઉપર જ શક જાય છે અરે આ દેડા લઈ વિજયભાઈ દુકાન તો ઉગાડી છે વિજયભાઈ હા હવે બેઠા છો? આવો બેટા હવે આ મારા બધા ચોખા કંટ્રોલના પડ્યા રાખો તમે આવો રાશિદ એમ જ આ તો લ્યો તો આ પડ્યા ચોખા હાલો તમે બેલો શાંતિ? બેહો આવો શાંતિ છે બેહો કોણી પાણી પીવો પીતા હોય ને પાવું કોણી એના પોણી પાડો હા તમારે કોણી પાઈ જો દે આવે. હા પાઈ દે પોણી તો પાડો ના ના પાઈ દે કોણી અમારે તો ભાઈ ઘણા ખાસવું પડે ભાઈ અમારે ના ના વાત સાચી છે. બરોબર છે આ મારા ચોખા પડ્યા જો. પકડે તો છોકરા કોણી ખાતા પીવો છે. ના ના બરોબર છે શું ભાવ ભરશો કો ભાવ તો ભાઈ હાસુ વાત કરું હા. 15 રૂપિયા ચાલે છે. કોણ રૂપિયા નહીં કરી આલો ના જે ભાવ ચાલે એ ભજીયા લ્યો એનાથી 1 રૂપિયો વધારે નહીં કે ઓછો નહીં તો હાડા 15 કરી આલો હળો ના ના ભાઈ બોલ્યો તે કરશનભાઈ એ જ કિંમત આલે હું પણ આઠો ના જો હેડ ના હાડા પછી 15 કરી પેલાને આલો વળી કે તમને નહીં ભાવ વાળો કોઈ બીજો ગ્રાહક આવે મારે હા. તો પછી એને પછી ભૈયાનો પડે ને મારે આ વાત સાચી ત્યારે આ 15 બરોબર છે હાડો 15 તો 15 હતા હા હા બરોબર તો ચો મેલું કો એ આ પેલી બાજુ મેલો પેલા પેલું કટું એ પડી હારું મેલું હળો આ પાણી પીને મેલું હો હા પાણી પીઓ શાંતિથી પાણી પીઓ તાર તો હું મિલતા જો હું આ હાલો. પેલો કા મેલો એ હા. કરશનભાઈ આ પેલો કા મેલો આ લોટો લેજો પકડ હા લાવો લોટો લાવો આ કટુ તો મારું છે આપણે ચિયો લાવે આ કટુ હોય મારે વિજયભાઈ પૂછવું પડશે આ કટાનું તો આ તો મલક મારા દેડા વાગે મને જોવા દો એટલે હોય રે મારા બધા દેડા લઈને આ મશરૂમ લાગે મને મશરૂમ પર ખા બીજું કોઈ નહીં હા વિજયભાઈ હા આવો બે બે હા અત્યારમાં કોઈ આવ્યું હતું ભેડા લઈ ઓ ભાઈ
મશરૂભાઈ કરીને નોમાં તો નિરાયા દાખલા હોય. આ તો એડા મારો છે મારા લઈને આવ્યો હતો હવે એ તો ભાઈ કરશનભાઈ એમાં તો કોઈ હું જોવાનું હું તો દુકાન લઈને બેઠા બરોબર. હા. મારે તો દાડાના 18 ગ્રાહક આવતા હોય. હવે એટલી ખબર ખરી 2 દાડા તમારે કોઈ પાણી પાયું હોય આપણે એટલી ખબર કે ભાઈનું નામ મશરૂભાઈ હતું. શું બરોબર. શું ભાવમાં આલ્યા એને એ 60 ભાવ ભરી આલ્યો હતો. એવું છે હા 60 ભાવ ભર્યો હતો બરોબર. તો મશરૂમ તો પકડવો જ પડશે ગમે ત્યાંથી મશરૂમ પકડવા જા સહી તો એના ઘટાવ સહીના 100,000 ઘટાવરાવું એ ભાઈ બોલો તાવડો તમારે હવે. સારું તો હવે તમે તમારે શું કહેવાય કોઈ ના હું તો ભાઈ દુકાન લઈને તમે બેઠો. દુકાન લઈને બેઠા ધંધો લઈને બેઠા એટલે ગમે તે આવે તમારે તો લેવાના આવે 18 ગ્રાહક આવતા હોય. સારું તો મશરૂમ પકડવા પડશે ગમે ત્યાંથી મશરૂમ તો પકડું જ આજ આ તમારે ચોખાના ચોખાના હું હમણાં આવો આ કટુ મારે પડી છે હા તો કહો વાંધો નહીં, તમે ત્યારે પેલા આવો. બધું ભેગો હું હિસાબ કરો મશરૂમ ને પકડવા પડશે એ આવો, વાંધો નહીં, તમે ત્યારે આવો હો. સોરીથી આવો, હોય બેઠો હું. એટલે આ હવે મશરૂમ પકડવો પડશે મશરૂમ સેચ હોય હવે કોકને લઈને જવું પડશે અરે મશરૂમ એમને એમ તો ના મોને એટલે આ દીના સત્યમ ગયા હતા. બધા ઘરેથી આવા ક્ષેત્રમાં તો મને હમણાં કરશનભાઈ હોમાં મળ્યા હતા. હા કોઈ કટુ અને એડા સોરણા છે એ વાત કરતા હતા. સોરણા આવે છે એ વાત કરતા હતા કે કોણ હતું એડા- ખબર પડી હે કોણ હતું ખબર પડી મારું મને ખબર મશરૂમ કટુ ઉપાડીને જાતા હતા. હા હા હોય. ભાઈ હતા એમ? હોય મશરૂભાઈ હતા. તો મશરૂભાઈ હોય એ ખરી મને મશરૂભાઈ હોમાં મળ્યા કટુ ઉપાડીને. એટલે આ આર્યા મશરૂભાઈ હા બોલો બોલો ક્યાં દો છો આ જોઈને ધ્યાન દાદો તો છોકરા ફેંકી લેવા એટલે હે મશરૂભાઈ હા હા મને તમે હવારો કટુ ઉપાડીને હવા મળ્યા હતા. કોઈ કરિયાણું કરતા હતા કોઈ બીજું કોઈ હતું? ના ના ખાલી કલ્યાણ તો છોકરા ફેંકી છે બીજું કોઈ નતું મારું કરશનભાઈ ને એડાનું કટુ કોક સોરણું છે. ના એ હવે મને હવાને એમ કહેતા હતા કે મને ઘટો છોડો પણ હું તો શું કરવા છોડી દઉં કટો કરશનભાઈ મને હમણાં હવા મળ્યા હતા. એવું છે ને તો કોઈ મને ખબર છે ને હા લ્યો હારો હેડો. ના હા આ મારો બનાસકોઠો આ